તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોકડી ગામ સહિત અનેક ગામોના ખેડૂતો પીજીવીસીએલ ચૂડા કચેરીએ દોડી આવ્યા હતા અને નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપીને ફીડરો તાત્કાલિક શરૂ કરવાની માંગણી કરી હતી। ચોકડી, જેપર, બોરાણા, નર્મદા અને નારાયણ સહિતના ગામોમાં સતત વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો। તેઓએ જણાવ્યું કે સામાન્ય પવન કે વરસાદથી પણ વીજ સપ્લાય બંધ થઈ જાય છે અને અનેક દિવસો સુધી પુનઃ પુરવઠો ચાલુ થતો નથી। ખેડૂતોના મતે પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી છે અને અસરકારક પગલાં લેવાતા નથી। સાથે હેલ્પર દ્વારા ફોન ન ઉઠાવવાના કારણે પણ ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ખેડૂતો હવે આગોતરા પાક માટે સતત વીજ પુરવઠાની માંગ સાથે કાર્યવાહી નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। મારું નામ ઈશ્વરભાઈ કરશનભાઈ પ્રજાપતિ। મારી વાડી બોરાણા ગ્રુપમાં આવેલી છે। 8-10 દિવસથી એક ધારી લાઇટ નથી। લાઇટ આવે 5 મિનિટ આવીને તરત વી જાય અને સાહેબને રજૂઆત કરો છે। સાહેબ એમ કહે છે કે લાઇટ છે જ તે, પણ લાઇટ હોતી નથી। ખાલી 5 મિનિટ જ આવીને વી જાય છે। લગભગ ચૂડાના બધા ફીડરો બંધ છે। સાહેબને કહે ત્યાં હરખો જવાબ મળતો નથી। ગમે તારે કેવી તારે કે જાઓ આવી જશે, પણ લાઇટ 8-10 દિવસથી આવતી જ નથી। ખેતીવાડીમાં બધા ખેડૂતને ફૂલ તકલીફ છે। એટલે યોગ્ય તાત્કાલિક કરે અને નવો સ્ટાફ લાવીને ગમે તેમ કરીને બધા ફીડર ચાલુ। અમે થોડા જીબીની ઓફિસે ચોકડી ગામના તમામ ખેડૂત મિત્રો જે ખેતીવાડીના આવતા ફીડરોમાં ટાઈમસર લાઇટ ના આવતા છેલ્લા 10 દિવસથી તમામ ફીડર ચોકડી ગામના બંધ છે અને ગામના ખેતીવાડીના જે કપાસનું વાવેતર કરેલ છે તે તમામ કપાસ નિષ્ફળ જવાના આરે છે। તેથી અમે સાહેબશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ અને લિખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા ચોકડી ગામના તમામ ફીડર જલ્દીથી જલ્દી રિપેર થાય અને જો એમની પાસે સ્ટાફ ઓછો હોય, પૂરતો ન હોય તો બહારથી સ્ટાફ મગાવી અને પૂરતો સ્ટાફ કરી અને અમારા ફીડર તાત્કાલિક ચાલુ થાય તેવી અમે એમને આવેદનપત્ર આપી અને રજૂઆત